કાંકરેજ આંગણવાડામાં ખાણ ખનીજ વિભાગે બિનઅધિકૃત રીતે સાદી રેતીનો સંગ્રહ કરી વેચાણ કરતા પ્લાન્ટ પર કરી કડક કાર્યવાહી. પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયા અને એમબી ઓઝાની ટીમ દ્વારા કરવામાં આવી દંડનીય કાર્યવાહી. આંગણવાડાથી એક લોડર અને 2 ડમ્પરનું સાદી રેતી ખનીજ બિનઅધિકૃત સંગ્રહ કરતા દંડનીય કાર્યવાહી કરી મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. 2 ડમ્પર સાદી રેતીનો જથ્થો અને એક લોડર જપ્ત કરી કાર્યવાહી. ખાણ ખનીજ વિભાગે અંદાજિત 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી. રેતી ખનન કરી બિનઅધિકૃત સંગ્રહ કરી વેપાર કરતા ખનીજ માફિયાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી. કાંકરેજ આંગણવાડામાં ખાણ ખનીજ વિભાગે બિનઅધિકૃત રીતે સાદી રેતીનો સંગ્રહ કરી વેચાણ કરતા પ્લાન્ટ પર કરી કડક કાર્યવાહી. પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયા અને એમબી ઓઝાની ટીમ દ્વારા કરવામાં આવી દંડનીય કાર્યવાહી. આંગણવાડાથી એક લોડર અને 2 ડમ્પરનું સાદી રેતી ખનીજ બિનઅધિકૃત સંગ્રહ કરતા દંડનીય કાર્યવાહી કરી મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. 2 ડમ્પર સાદી રેતીનો જથ્થો અને એક લોડર જપ્ત કરી કાર્યવાહી. ખાણ ખનીજ વિભાગે અંદાજિત 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી. રેતી ખનન કરી બિનઅધિકૃત સંગ્રહ કરી વેપાર કરતા ખનીજ માફિયાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી.